સમતલ અરીસા માટે ઘણા બધા પોઈન્ટ જોયા હતા, બરાબર. હવે અત્યારે આપણે જી અને નીટ માટે બહુ મોસ્ટ આઈએમપી હોય ટોપિક જોવો છે, બરાબર. બે સમતલ અરીસાઓ છે એ અમુક ખૂણે એકબીજા સાથે ગોઠવાયેલા હોય તો અને એની વચ્ચે કોઈ વસ્તુ હોય તો એના દ્વારા કેટલા પ્રતિબિંબો મળે છે એ આપણે મેળવવું છે, બરાબર. નંબર ઓફ ઇમેજીસ ફોર્મ બાય ઇન્ક્લાઇન્ડ મિરર. ઇન્ક્લાઇન્ડ મિરર હોય, બરાબર. બે અરીસાઓ છે એ અમુક ખૂણે ગોઠવાયેલા હોય. માનો કે એક સમતલ અરીસો છે, બરાબર. એકને આપણે M1 કહી દઈએ અને બીજો એક અરીસો છે આવી રીતે M2. આવી રીતે બે અરીસાઓ છે એ ગોઠવાયેલા હોય અને એની વચ્ચે કોઈ જગ્યાએ વસ્તુ હોય તો એના દ્વારા કેટલા પ્રતિબિંબ આપણને મળે એની માટેનું આપણે સમીકરણ લખવું છે, બરાબર. આમ જો તો આ ઉદાહરણ છે એનો ઉપયોગ તમે હેર સલૂન માટે જતા હોય તો ત્યાં તમે જોયું હોય, બરાબર, કે એક અરીસો છે એ સામેના ભાગની અંદર હોય અને એક અરીસો છે એ અમુક ખૂણાથી પાછળની દિવાલ સાથે જોડાયેલો હોય, બરાબર. એટલે એના લીધે આગળની દિવાલ અને પાછળની દિવાલના જે બે અરીસા છે એની વચ્ચે કંઈક ખૂણો બનતો હોય અને એના લીધે તમે જુઓ તો તમારું પ્રતિબિંબ તમને એક અરીસાની અંદર સામેનો ભાગ દેખાય, બીજો અરીસો છે એનો એ જ અરીસાની અંદર પાછળનો ભાગ દેખાય, એની અંદર હજી વધારે નજર કરો તો તમને એની અંદર પાછો એક પ્રતિબિંબ દેખાય, બરાબર. એમ આ એક બે અરીસાઓ છે એ અમુક ખૂણે ગોઠવાયેલા હોય તો કેટલા પ્રતિબિંબ મેળવી શકાય અને કેટલા ખૂણે હોય તો કેટલા પ્રતિબિંબો મળે એની માટેનું આપણે સમીકરણ લખવું છે, બરાબર. માનો કે આ બે સમતલ અરીસા છે અને એની વચ્ચેનો ખૂણો થીટા છે. આપણે એક ટેબલ બનાવી દઈએ અને સમીકરણ લખી નાખીએ. કેટલા આપણને પ્રતિબિંબ મળશે તો જે કઈ ખૂણો છે એને આપણે પહેલા 360 ડિગ્રી વડે ડિવાઈડ કરશું, બરાબર. 360 ડિગ્રી ડિવાઈડ બાય થીટા ઇઝ ઇક્વલ ટુ આપણને જે કઈ સંખ્યા મળે એના ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે આપણને કેટલા પ્રતિબિંબો મળે છે, બરાબર. એની માટે આપણે એક ટેબલ બનાવી દઈએ. મળતી સંખ્યા, વસ્તુ નું સ્થાન અને પ્રતિબિંબની સંખ્યા. શું કીધું છે? કેટલી આપણને 360 બાય થીટા ડિવાઈડ કરતા આપણને જે સંખ્યા મળે છે એ કેવી છે? એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે? એના ઉપરથી આપણને કેટલા પ્રતિબિંબ મળે છે એ આપણે મેળવશું, બરાબર. અને આપણે n કહી દઈએ. વસ્તુનું સ્થાન એટલા માટે આપણે કીધું છે કે આ થીટા ખૂણો છે, બરાબર, એની વચ્ચે આ બાજુનો ખૂણો થીટા બાય 2 થાય અને આ બાજુનો ખૂણો પણ થીટા બાય 2 થાય, બરાબર. થીટા બાય 2 અને થીટા બાય 2 ખૂણાને જોડતી જે લાઈન એટલે કે આ બેની વચ્ચેની એક્ઝેક્ટ સેન્ટર વાળી લાઈન, જો આ લાઈન ઉપર કોઈ પણ જગ્યાએ વસ્તુ હશે અને આ ખૂણો ગમે એટલો હશે, બરાબર, તો એકી સંખ્યા હોય કે બેકી સંખ્યા હોય મળતા પ્રતિબિંબની સંખ્યા છે એ આપણે લખવી છે, બરાબર. પહેલા આપણે જોઈ લઈએ કે 360 ભાગ્યા થીટા કરતા આપણને મળતી સંખ્યા માનો કે બેકી સંખ્યા છે. એક્ઝામ્પલ જોતા જઈએ કે 360 અને આ બે અરીસા વચ્ચેનો ખૂણો માનો કે થીટા બરાબર 60 ડિગ્રી છે, બરાબર. તો 60 ડિવાઈડ કરો એટલે આપણને n બરાબર 6 મળે. તો મળતી સંખ્યા કેવી છે? બેકી સંખ્યા છે, બરાબર. જો બેકી સંખ્યા મળે તો વસ્તુનું સ્થાન કઈ જગ્યાએ છે એ મહત્વનું નથી, બરાબર. કોઈ પણ જગ્યાએ હોઈ શકે, કોઈ પણ જગ્યાએ હોય. મળતા પ્રતિબિંબની સંખ્યા છે એ કેટલી હોય? n - 1. એટલે આપણને ટોટલ પ્રતિબિંબ કેટલા મળશે? તો કે બે અરીસાઓ છે 60 ડિગ્રીના ખૂણે હોય તો મળતા પ્રતિબિંબની સંખ્યા n - 1 = 5 થાય, બરાબર. 5 આપણને પ્રતિબિંબની સંખ્યા મળે. એકી સંખ્યા આપણને મળી હોય
બેકી સંખ્યા મળે ત્યારે બે આપણે કેસ જોવા પડે કે જો વસ્તુ એક્ઝેક્ટ બંને અરીસાની વચ્ચે હોય તો મળતા પ્રતિબિંબની સંખ્યા છે n - 1 થઈ જાય, અને જો વસ્તુ બંને અરીસાની એક્ઝેક્ટ વચ્ચે ન હોય તો મળતા પ્રતિબિંબની સંખ્યા બીજી કોઈ પણ જગ્યાએ હોય તો મળતા પ્રતિબિંબની સંખ્યા છે n જેટલી હોય. તો બે અરીસાઓ છે થીટા ખૂણે ગોઠવાયેલા હોય તો કેટલા પ્રતિબિંબ આપણને મળે એ એક સિમ્પલ સાદા એવા ઇક્વેશનની મદદથી આપણે મેળવી શકીએ. n = 360 બાય થીટા કરી નાખવાનું, અને જો એ આપણને બેકી સંખ્યા મળે તો પછી કઈ જોવાની જરૂર નથી કે વસ્તુ છે એ ક્યાં છે, બંનેની વચ્ચે છે કે વચ્ચેના કોઈ પણ સ્થાન ઉપર છે એ જોવાની જરૂર નથી. સીધા પ્રતિબિંબની સંખ્યા છે n - 1 જેટલી હોય, બરાબર. અને જો 360 બાય થીટા કરતા આપણને માનો કે એકી સંખ્યા મળે છે તો આપણે જોવું પડે કે વસ્તુ ક્યાં છે. વસ્તુ જો બંને અરીસાની એક્ઝેક્ટ સેન્ટરમાં હોય તો n - 1 પ્રતિબિંબ મળે, અને બીજી કોઈ જગ્યાએ હોય તો n પ્રતિબિંબ મળે, બરાબર. આ એક સીધી સિમ્પલ રીત છે, મેથડ છે. પણ આ મેથડનો એક પ્રોબ્લેમ એવો થાય કે તમારી આગળ થીટા હોય તો તમને નંબર ઓફ ઇમેજીસ મળે, પણ માનો કે તમારી આગળ નંબર ઓફ ઇમેજીસ છે તો થીટા મેળવવા માટે તમારે વધારે માહિતીની જરૂર પડે, બરાબર. માનો કે નંબર ઓફ ઇમેજ 5 છે તો બે અરીસા વચ્ચેનો ખૂણો કેટલો હોય તમે આમ કરી શકો ને કે 360 બાય 5. 360 બાય 5 કરો એટલે 72 ડિગ્રી પણ મળે. અને તમે આમ પણ ગણતરી કરી શકો કે 5 ઇમેજ નહીં હોય પણ 6 ઇમેજ મળતી હશે, n બરાબર 6 હશે, અને n - 1 કરતા આપણને 5 મળેલું છે, બરાબર. તો 360 બાય 6 કરો તો તમને 60 ડિગ્રી મળે. એનો મતલબ કે જો મળતી ઇમેજની સંખ્યા 5 હોય તો બે અરીસા વચ્ચેનો ખૂણો 72 ડિગ્રી પણ હોઈ શકે અને 60 ડિગ્રી પણ હોઈ શકે, બરાબર. આ બે અલગ અલગ કિસ્સાઓ થયા, બરાબર, કે એકના એક જ પ્રતિબિંબની સંખ્યા માટે ખૂણાઓ અલગ અલગ હોઈ શકે. પણ જો એવું ન હોય, બરાબર, આપણી આગળ થીટા હોય તો તમે સામાન્ય રીતે આ ગણતરી કરી અને પ્રતિબિંબની સંખ્યા મેળવી શકો. પણ પ્રતિબિંબની સંખ્યા જો તમને આવી રીતે આપી દીધેલી હોય તો પછી બે અરીસા વચ્ચેનો ખૂણો કેવી રીતે મેળવવો એ તમે આવી રીતે પણ બે અલગ અલગ કિસ્સાઓની અંદર મેળવી શકો. પણ આ એક પ્રોબ્લેમ તો છે, છતાં આપણે કોઈ પણ રીતે બે અરીસા વચ્ચેનો ખૂણો આ બેમાંથી એક કોઈ પણ એક એઝમ્પશન લઈ અને મેળવી શકીએ. પ્રોબ્લેમ ક્યાં થાય છે તો પ્રોબ્લેમ જ્યારે આ 360 બાય થીટા કરતા આપણને પૂર્ણાંક સંખ્યા ન મળે ત્યારે. એકી સંખ્યા બેકી સંખ્યા તો બરોબર છે કે એકી સંખ્યા મળે તો n - 1 અથવા તો n હોય, બેકી સંખ્યા મળે તો હંમેશા n - 1 હોય. પણ અપૂર્ણાંક સંખ્યા મળતી હોય 12.5 કે એવી કંઈક આપણને કિંમત મળતી હોય ત્યારે આપણને તકલીફ પડે, બરાબર. માનો કે બે અરીસા વચ્ચેનો ખૂણો 37 ડિગ્રી છે, 37 ડિવાઈડ કરો એટલે તમને પૂર્ણાંક સંખ્યા નહીં મળે. જ્યારે આવું હોય ત્યારે આપણે અરીસા દ્વારા મળતા પ્રતિબિંબની સંખ્યા કેટલી છે એ મેળવવું છે. અને એ મેળવવા માટે આપણે હવે બંને અરીસા દ્વારા મળતા ટોટલ પ્રતિબિંબની સંખ્યા આપણે જોવી પડે, બરાબર. માનો કે આપણે એનું જ એક્ઝામ્પલ લઈ લઈએ. આ એક અરીસો છે M1 અને બીજો અરીસો છે M2 અને એ બે વચ્ચેનો ખૂણો છે θ = 30 ડિગ્રી. તો પહેલા આપણે આ મેથડની મદદથી નંબર ઓફ ઇમેજ મેળવી લઈએ કે કેટલા પ્રતિબિંબની સંખ્યા મળશે. થીટા આપણને ખબર છે, બરાબર ને. તો 360 બાય થીટા કરતા એટલે કે 360 બાય 30 કરો એટલે 12 મળે,
અને n બરાબર જો તમને 12 મળતું હોય બરાબર, તો એ બેકી સંખ્યા છે અને બેકી સંખ્યા હોવાથી વસ્તુનું સ્થાન કોઈ પણ જગ્યાએ હોય બરાબર, મળતા પ્રતિબિંબની સંખ્યા કેટલી હોય? n - 1. એટલે ટોટલ આપણને 11 પ્રતિબિંબ મળશે. કેવી રીતે મળશે? તો એ આપણે હવે એક અરીસા વડે મળતા પ્રતિબિંબ આપણે દોરતા જોવા છે. અને બીજી એક વસ્તુ આપણે ધ્યાનમાં લઈ લઈએ કે 30 ડિગ્રી છે બરાબર, અને બેકી સંખ્યા છે આપણને n બરાબર 12 મળ્યું છે, એટલે એ જોવાની જરૂર નથી કે વસ્તુ છે એ બંનેના સેન્ટરમાં છે કે નહીં, પણ આપણે આપણી ગણતરી માટે એવું માની લઈએ કે વસ્તુ છે એ m1 સાથે 10 ડિગ્રીના ખૂણે અને m2 સાથે 20 ડિગ્રીના ખૂણે કંઈક છે બરાબર. અહીંયા કંઈક આપણી વસ્તુ છે, ઓબ્જેક્ટ. m1 સાથે 10 ડિગ્રીનો ખૂણો છે અને m2 સાથે 20 ડિગ્રીનો ખૂણો છે. તો અરીસાનું કાર્ય શું છે? માનો કે આ સમતલ અરીસો છે અને સમતલ અરીસાની સામે x જેટલા અંતરે કોઈ વસ્તુ હોય તો પાછળના ભાગની અંદર આપણને x જેટલા અંતરે એનું પ્રતિબિંબ મળશે. એટલે હવે અહીંયા જે બે અરીસાઓ આપણે ગોઠવેલા છે બરાબર, એને જે જગ્યાએ બંને અરીસા ભેગા થાય છે એને વર્તુળનું કેન્દ્ર તરીકે ગણતરી કરી અને વસ્તુ જે જગ્યાએ છે એ વસ્તુ છે એ વર્તુળના પરિઘ ઉપર આવે એવી રીતે આપણે વર્તુળ દોરીએ. કેવી રીતે પ્રતિબિંબ રચાતા હોય? તો પહેલા m1 ની વાત કરીએ. તો m1 ની સામે 10 ડિગ્રી એ વસ્તુ છે, એટલે આ વસ્તુ છે એનું m1 દ્વારા આપણને પાછળના ભાગની અંદર 10 ડિગ્રી એ પહેલું પ્રતિબિંબ મળશે. ઇમેજ 1 by m1 આવું આપણે લખી નાખીએ. એવી જ રીતે m2 દ્વારા પણ આ વસ્તુ છે એનું પ્રતિબિંબ પાછળના ભાગની અંદર મળશે. m2 માટે આ 20 ડિગ્રી છે એટલે 20 ડિગ્રી જેટલા ખૂણે પાછળના ભાગની અંદર m2 દ્વારા આપણને પ્રથમ પ્રતિબિંબ મળશે. એટલે ઇમેજ 1 by m2 આવું આપણે લખી નાખીએ. કેટલા ડિગ્રી એ છે? આ 10 ડિગ્રી એ છે અને આ 20 ડિગ્રી એ મળે છે. પછી m1 ની વાત કરીએ તો આ m1 છે એનાથી આ 10 ને આ 20 એટલે 30 ડિગ્રી આ થયા અને 20 ડિગ્રી આ, એટલે ટોટલ 50 ડિગ્રી એ આ પ્રતિબિંબ છે m1 માટે વસ્તુ તરીકે વર્તન કરે અને m1 દ્વારા આપણને એનું પાછું એક પ્રતિબિંબ મળશે બરાબર. એક વખત ફરી વખત તમને સમજાવી દઉં કે m1 છે એની સામે આ m2 નું પ્રતિબિંબ છે, એટલે m2 ના પ્રતિબિંબને m1 વસ્તુ તરીકે ગણતરી કરશે અને એનું આપણને પ્રતિબિંબ m1 દ્વારા મળશે. તો m1 થી આ પ્રતિબિંબ છે કેટલા અંતરે છે? 20 ડિગ્રી આ અને 30 ડિગ્રી આ, એટલે 50 ડિગ્રી m1 માટે વસ્તુ છે એમ કહેવાય. તો 50 ડિગ્રી એ પાછળના ભાગની અંદર m1 દ્વારા આપણને પાછું પ્રતિબિંબ મળશે. m1 દ્વારા મળતું પ્રતિબિંબ છે I2m1 એવું કહી દઈએ બરાબર. બીજા નંબરનું પ્રતિબિંબ છે કહી દઈએ 50 ડિગ્રી છે ને, I2m1 અને 50 ડિગ્રી. જેમ આ પ્રતિબિંબ છે એ m1 માટે વસ્તુ તરીકે વર્તન કરે છે, m1 દ્વારા મળતું જે પ્રતિબિંબ છે I1m1 એ પણ m2 માટે વસ્તુ તરીકે વર્તન કરે. તો m2 દ્વારા આ વસ્તુ છે એનું પણ આપણને પાછું પ્રતિબિંબ મળશે. કેટલા ડિગ્રી એ મળશે? તો કે 30 ડિગ્રી આ છે અને આ 10 ડિગ્રી છે, એટલે ટોટલ m2 થી આ 40 ડિગ્રી જેટલા અંતરે છે. તો m2 દ્વારા આપણને 40 ડિગ્રી જેટલા
ખૂણે બીજું એક પ્રતિબિંબ મળશે. I2 by M2 40 ડિગ્રીના ખૂણે. હવે આપણને જે પ્રતિબિંબ મળેલું છે M2 નું પ્રતિબિંબ M2 દ્વારા મળતું બીજું પ્રતિબિંબ એટલે કે આ એ પ્રતિબિંબ M1 માટે વસ્તુ તરીકે વર્તન કરે અને M1 દ્વારા આપણને પાછું એનું પ્રતિબિંબ મળે. કેટલા અંતરે છે એ કેટલા ખૂણે છે એની ગણતરી કરો તો 30 ડિગ્રી આ થયા અને 40 ડિગ્રી આ થયા એટલે ટોટલ M1 થી આ ટોટલ M1 થી 70 ડિગ્રી છે બરાબર. તો M1 દ્વારા આપણને પાછું આ બધું 70 ડિગ્રી આનું પ્રતિબિંબ આ બધું મળશે. I3 by M1 અને એ કેટલા ડિગ્રી છે 70 ડિગ્રી. જેમ M1 છે એને આ બીજું પ્રતિબિંબ છે એ આ આટલા અંતરે મળેલું છે એવી જ રીતે M2 માટે પણ આ વસ્તુ તરીકે વર્તન કરશે અને એનું પ્રતિબિંબ આપણને પાછળના ભાગની અંદર મળશે. તો એ કેટલા ડિગ્રી થાય તો 30 ડિગ્રી બંને અરીસા વચ્ચેનો ખૂણો છે અને આ 50 ડિગ્રી છે એટલે 50 ને 30 80 ડિગ્રી જેટલો ખૂણો થયો ક્યાંથી M2 થી. તો M2 થી આપણને પાછળના ભાગની અંદર 80 ડિગ્રીએ પાછું એક પ્રતિબિંબ મળશે. M2 થી 80 ડિગ્રી એટલે ઇમેજ 3 બાય M2 8 80 ડિગ્રી 80 ડિગ્રીના ખૂણે આપણને પ્રતિબિંબ મળેલું છે. એવી રીતે હવે પાછું આ પ્રતિબિંબ છે એ આ અરીસા માટે વસ્તુ તરીકે વર્તન કરીને પાછળના ભાગની અંદર પાછું પ્રતિબિંબ મળશે અને આ વસ્તુ છે આ પ્રતિબિંબ છે એ M1 માટે M2 માટે વસ્તુ તરીકે વર્તન કરે એનું પણ પાછું પ્રતિબિંબ મળશે. આવી રીતે M2 દ્વારા જેટલા પ્રતિબિંબ રચાતા હોય એ દરેક પ્રતિબિંબ છે એ M1 માટે વસ્તુ તરીકે વર્તન કરે અને M1 દ્વારા આ બાજુની અંદર પ્રતિબિંબ મળતા હોય અને એવી જ રીતે જેમ M2 ના જેટલા પ્રતિબિંબ મળે છે એ બધા M1 માટે વસ્તુ તરીકે વર્તન કરે અને આ બાજુની અંદર આપણને એના દ્વારા પણ પ્રતિબિંબ મળે. તો આમ તમે ટોટલ કેટલા પ્રતિબિંબ મળશે એ આવી રીતે ગણતરી કરી શકો. બરાબર. તો આ રીતની મદદથી તમે કોઈ પણ ખૂણો હોય 20 ડિગ્રી 30 ડિગ્રી 25 ડિગ્રી 35 ડિગ્રી કોઈ પણ ખૂણો હોય કેટલા પ્રતિબિંબ મળશે એ તમે મેળવી શકો. પણ બધી વખતે એવું જરૂરી નથી કે તમારે આવી આકૃતિ દોરી અને સમજવું જોઈએ. બરાબર. આની માટે આવી રીતે તમે ગણતરી કરી આલેખ ઉપરથી એટલે કે આ ગ્રાફ ઉપરથી તમે ગણતરી કરીને પણ મેળવી શકો. રીત થોડીક તમને અઘરી લાગે પણ એને આપણે વધારે સિમ્પ્લિફાય કરી દઈએ. બહુ મસ્ત મેથડ છે. M1 અને M2 બે અરીસા M1 અને M2 પ્રતિબિંબ આપણે લખતા જઈએ. M1 દ્વારા મળતું પહેલું પ્રતિબિંબ છે એ 10 ડિગ્રીના ખૂણે મળે છે. બરાબર. એટલે પહેલું પ્રતિબિંબ આપણે 10 ડિગ્રીએ લખી દીધું અને M2 દ્વારા જે પ્રતિબિંબ મળે છે પહેલું પ્રતિબિંબ આપણે 20 ડિગ્રીના ખૂણે લખી દઈએ. ડિગ્રી. હવે તમારે બીજી કોઈ વસ્તુની આગળ આવી રીતે ગણતરી કરવાની જરૂર નથી. કેટલા નંબર ઓફ ઇમેજીસ મળશે એ ગણતરી કરવા માટે બે અરીસા વચ્ચેનો જે ખૂણો હોય એ બે બાજુ એડ કરતા જવાનું છે. બરાબર. 30 ની અંદર 20 ની અંદર આપણે 30 એડ કરીએ એટલે 50 ડિગ્રી આપણને પ્રતિબિંબ મળે તો એ આપણે જોઈએ મળી. બરાબર. 10 ડિગ્રી છે એની અંદર આપણે 30 એડ કરીએ તો 40 ડિગ્રીએ એક પ્રતિબિંબ મળે તો 40 ડિગ્રીએ મળેલું પ્રતિબિંબ અહીંયા છે. પાછા આપણે 50 ડિગ્રી છે એની અંદર 30 એડ કરીએ એટલે 80 ડિગ્રીએ પ્રતિબિંબ મળે તો 80 ડિગ્રી આપણને અહીંયા પ્રતિબિંબ મળેલું છે. એવી જ રીતે 40 ડિગ્રી છે એની અંદર પણ આપણે 30 એડ કરીએ તો 40 ને 30 70
તો એ પણ આપણને અહીંયા પ્રતિબિંબ મળેલું છે. આવી રીતે સતત આગળ ઉમેરતા જવાનું છે. બરાબર. 70 ની અંદર હજી આપણે 30 ઉમેરી દઈએ તો 100 ડિગ્રી આગળ આપણને પ્રતિબિંબ મળશે. 80 ની અંદર આપણે 30 ઉમેરી દઈએ તો 110 ડિગ્રી આગળ આપણને પ્રતિબિંબ મળશે. આમ તમારે છેક સુધી ખૂણાઓ એડ કરતા જવાના છે. ક્યાં સુધી? તો કે એડ કરતા મળતી સંખ્યા છે 180 થી અપ ન થાય ત્યાં સુધી. 180 અપ ન થાય ત્યાં સુધી આપણે આવા ખૂણાઓ એડ કરતા જવાના છે. તો 110 પ્લસ 30 એટલે 140 ડિગ્રી અને 100 પ્લસ 30 130 ડિગ્રી 30 ડિગ્રી આપણે એડ કરેલા છે. 130 પ્લસ 30 એટલે 160. હવે પછી આપણે આ ભાગની અંદર એડ કરી શકશું નહીં, કેમ કે હવે તમે એની અંદર 50 એડ કરો એટલે 170 થઈ જાય, સોરી 190 થઈ જાય, 180 અપ થઈ જશે. અહીંયા હજી આપણે એક વખત એડ કરી શકીએ, એટલે હજી એક વખત આપણે 140 માં 30 એડ કરીએ એટલે 170 થાય. તો ટોટલ આપણને આટલા પ્રતિબિંબ મળે. હવે પ્રતિબિંબ ગણી લઈએ કે કેટલા થયા છે. M1 દ્વારા આપણને કેટલા પ્રતિબિંબ મળે છે? 1 2 3 4 5 અને 6. M2 દ્વારા આપણને કેટલા પ્રતિબિંબ મળે છે? 1 2 3 4 5 અને 6. તો ટોટલ 6 અને 6 કેટલા થયા? 12. તો તમને એવું લાગે કે આ રીત છે એ કંઈક ભૂલ ભરેલી હોય એવું લાગે, કેમ કે પહેલી રીતની મદદથી આપણે જોયું તો મળતા પ્રતિબિંબની સંખ્યા કેટલી હતી? 11 હતી. બરાબર, 11 હતી. અને હવે આપણને આની અંદર જોઈએ તો કેટલા મળે છે? 12. પણ આ n-1 આપણે કરીએ છીએ એની પાછળનું રીઝન તમને હવે સમજાશે. આપણે શું કામ અહીંયા n-1 કરી દીધા છે? તો 170 જે છેલ્લા ખૂણાઓ મળે છે એ અને બંને અરીસા વચ્ચેનો ખૂણો તમે એડ કરો અને જોઈ 360 થઈ જાય તો જે મળતી સંખ્યા છે, આપણને જે સંખ્યા મળે છે એમાંથી આપણે એક સંખ્યા માઈનસ કરવી પડે. તો 170 પ્લસ 160 પ્લસ 30 કરીએ તો કેટલું થાય છે? 360 થઈ જાય છે. બરાબર, 360 થાય છે. આનો મતલબ કે આપણને જે પ્રતિબિંબની સંખ્યા મળી છે, 12 પ્રતિબિંબ મળેલા છે, એમાંથી આપણે -1 કરવાનું છે. એટલે 12 - 1 implies મળતા પ્રતિબિંબની સંખ્યા 11 થઈ. બરાબર, તો આ રીતની મદદથી પણ આપણને મળે જ છે. પ્રશ્ન આપણો હજી છે જ કે શું કામ આપણે અહીંયા -1 કરેલું છે. એની પાછળનું કારણ એ છે કે જો આ ટોટલ 360 ડિગ્રી થતો હોય તો એનો મતલબ એવો થાય કે M1 દ્વારા મળતું છેલ્લું પ્રતિબિંબ અને M2 દ્વારા મળતું છેલ્લું પ્રતિબિંબ એ બંને એકબીજા ઉપર ઓવરલેપ થતા હોય. બરાબર, એટલે આ બે અલગ અલગ પ્રતિબિંબ નથી, પણ આ એક જ પ્રતિબિંબ છે. ગણતરી કરવી હોય તો તમે આવી રીતે ગણતરી કરી શકો. આ ભાગને હું પાછળના ભાગની અંદર લખાવ દઉં. M1 છે 10 ડિગ્રી છે. બરાબર, અને એમાં 170 કરો એટલે એ કેટલું થાય? 180. 10 છે અને એમાં 170 આપણે એડ કરી દીધેલા છે, એટલે M1 દ્વારા મળતું જે છેલ્લું પ્રતિબિંબ છે એ આપણને અહીંયા મળે છે 180 ડિગ્રી. એવી જ રીતે M2 દ્વારા મળતું છેલ્લું પ્રતિબિંબ છે એ 60 ડિગ્રી છે. આની સાથે આપણે અક્ષ સાથે જોઈએ તો 20 ડિગ્રીનો ખૂણો તો પહેલાથી જ M2 નો છે અને એની અંદર 160 એડ કરો એટલે 180 થાય. એટલે M2 દ્વારા મળતું જે 160 ડિગ્રી વાળું જે પ્રતિબિંબ છે એ M1 દ્વારા મળતા 170 ડિગ્રી વાળા પ્રતિબિંબ ઉપર સંપાત થાય છે. એટલે આ M1 દ્વારા મળતું છેલ્લું પ્રતિબિંબ અને M2 દ્વારા મળતું છેલ્લું પ્રતિબિંબ એ બે અલગ અલગ પ્રતિબિંબ નથી, પણ એક જ પ્રતિબિંબ છે, એકબીજા ઉપર સંપાત થાય છે અને એના લીધે આપણે અહીંયા n-1 કરીએ છીએ. બરાબર, તો આ એક બેસ્ટ મેથડ છે. આ મેથડની મદદથી તમે કોઈ પણ ખૂણો હોય, બે અરીસા વચ્ચે કોઈ પણ ખૂણો હોય, તમે નંબર ઓફ ઇમેજીસ મેળવી શકો. બરાબર, માનો કે અહીંયા 28 હોય તો તમારે છેક સુધી 28 એડ કરતા જવાના છે. અને પહેલું પ્રતિબિંબ જો સેન્ટરમાં હોય તો તમારે બીજી કોઈ ગણતરી અહીંયાથી જ કરવાની આવતી નથી. માનો કે 28 ડિગ્રી બે વચ્ચે છે અને વસ્તુ છે એ સેન્ટરની અંદર છે, તો
તો 14 આ સાઈડ અને 14 આ સાઈડ 14 પ્લસ 14 એટલે 28 અને પછી છેક સુધી તમારે 28 એડ કરતા જવાના છે. છેલ્લો આંકડો છે એ 180 અપ ન થાય ત્યાં સુધી પછી તમારે નંબર ઓફ ઇમેજીસ ગણી લેવાના છે. બરાબર. અને એક વસ્તુ ખાસ ચેક કરી લેવાની કે છેલ્લે જે તમને ખૂણાઓ મળે છે એ બંને અને અરીસા વચ્ચેનો ખૂણો એ ત્રણેયનું ટોટલ કરતા 360 થાય છે કે નહીં. જો એ થઈ જતું હોય તો તમારે ટોટલ નંબર ઓફ ઇમેજ જે મળે છે એના કરતા એક માઈનસ કરવું પડે. એની પાછળનું કારણ તમને ખબર છે. બરાબર. કેમ કે બંને ઇમેજ એકબીજા ઉપર સંપાત થતી હોય.